રામ રામ દોસ્તો, એક યુવાને આપણને એક લેટર લખીને આપ્યો છે. એ હું તમારી સામે વાંચીને સંભળાવું. એ ઉપરથી તમને ખબર પડી જશે કે આ જે આખો મુદ્દો છે ને ક્યાંથી શરૂ થયો, પોલીસ ભરતીનો ને આજ સુધીનું બધું જ ક્રોનોલોજી ક્રમબદ્ધ દોસ્તો તમને ખબર પડી જશે. કયા વિલનો આ બધું કરી રહ્યા છે આ બધું તમને સમજ પડી જશે. એ માટે આ આખો લેટર છે, હું તમને વાંચીને સંભળાવું છું. બરાબર દોસ્તો? તો આ લેટરમાં લખ્યું છે, વાત છે આજથી 15 મહિના પહેલાંની કે જ્યારે હસમુખ સાહેબ પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ બન્યા. આવતાની સાથે જ તેમણે ભરતીના નિયમો બહાર પાડ્યા, જેમાં 40% ગુણનો નિયમ બનાવ્યો. ત્યારે કોઈને પણ વિરોધ નહોતો, બધાને એમ જ હતું કે 40% આરામથી લઈ લેશું. ત્યારબાદ તેમણે યુટ્યુબમાં વિડીયો બનાવીને કહ્યું કે ગુજરાતી ગ્રામર પૂછવામાં નહીં આવે. એ બોલ્યા છતાં પણ અને ગ્રામર તૈયાર કર્યું હતું. છતાં પણ અમે ગ્રામર તૈયાર કર્યું હતું. આ દોસ્તો નોટ કરજો. થોડાક મહિના પછી નિર્જા મેડમ અધ્યક્ષ બન્યા, એટલે હસમુખભાઈ જતા રહ્યા. દોસ્તો બધા જને ખબર હતી કે અધ્યક્ષ બદલાયા છે તો આપણને હસમુખ પટેલે જે વાત કરેલી તે ફોલો ના પણ થાય. એમણે ખાલી આમ લખીને કંઈ આપ્યું નહોતું, ઓફિશિયલી કંઈ નહોતું આપ્યું. એ એક વિડીયોમાં બોલ્યા હતા. તો હવે એ અધ્યક્ષ જતા રહ્યા એટલે એ વાત પણ જતી રહી કહેવાય. દોસ્તો આ નોટ કરજો. સામત ગઢવી વારંવાર વિડીયોમાં કહેતા હોય છે કે પોલીસની પરીક્ષામાં કોઈકને કંઈક સરપ્રાઇઝ હોય જ છે. એને ખબર જ છે કે દર વખતે કંઈક ને કંઈક સરપ્રાઇઝ એલિમેન્ટ હોય અને હોવું જ જોઈએ. ભાઈ તું પછી પોલીસ કોન્સ્ટેબલ બનવાનો તો આ પરીક્ષા તે આપી છે ને એમાંથી કંઈ જ નથી આવવાનું. તારે પહેલા દિવસથી તારે બધી જાતનું દુનિયાભરના પ્રશ્નો આવવાના છે. તારામાં સોલ્યુશન એ શું છે તે ત્યાં તું કહેવાનો કે ના 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 અમને તો જે તૈયારી કરાવડાવી સિલેબસની એમાંનું તો કંઈ આવતું જ નથી. આવું કોઈ દિવસ બોલ્યા છો પોલીસની નોકરી લાગી ગયા પછી? અને હવે અત્યારે જ્યારે તમે નપાસ થાવ છો ત્યારે આ હરામખોરો પછી આવા મુદ્દા લઈને આવે કે આ કેમ પૂછ્યું, પેલું કેમ પૂછ્યું. અરે ભાઈ જે પણ પૂછ્યું તું લાવી શક્યો એટલા ટકા કે જેથી કરીને તું મેરિટમાં કે પાસ બી થઈ શકે, પણ પાસ નથી થયા એટલે પછી આંગળું વાંકું પડે વાળું છે ને કે આવડે નહીં નાચતા ને એટલે કે આંગળું વાંકું છે એટલે હરકું આ એ જ વસ્તુ કરી રહ્યા છે. એટલે તમારા લોકોની કોઈ રાજનીતિ આ તો પાછો એકેડમી લઈને બેઠો છે. એને તો ઓફિશિયલી વસ્તુ ઉપર જ ચાલવાનું હોય તો એ લોકોને કેવા ગેરમાર્ગે દોરે છે, કારણ કે એને મહેનત ઓછી કરાવવી પડે ને. એને પછી 10 મહિનાને બદલે 12 મહિના સુધી વ્યાકરણે ભણાવવું ને 12નું એ ભણાવવું પડે તો 12 મહિના ક્લાસ ચલાવવો પડે. અને એ તો કે હું તો 10 થી 12 મહિનાની ફી લઉં છું, એ તો જેટલા વહેલા છૂટવું હોય એટલું 80,000 લઈને છૂટી જાય. ખાલી 80,000 તો ખાલી 10 મહિનાના, અને દર મહિનાના 10,000 રૂપિયા. એક પોઈન્ટ હું એ પણ કહી દઉં આ સામતનો, એ કે 100 રૂપિયા લે છે. પણ આ હરામખોરો 10,000 રૂપિયા લે છે, પછી પાછી એની પહેલાં ડિપોઝિટ લે, પછી રજિસ્ટ્રેશન ફી પણ લે છે. તો ભાઈ તને ખબર છે કે ગરીબ માણસ બિચારો છોકરો હું ક્યાંથી લાવશે 100 રૂપિયા? તો તું 2 લાખ રૂપિયા વર્ષના તું લઈ લો છે આ બધા પાસેથી. તો તમને લગારે શરમ નથી આવતી ગરીબોને લૂંટતા, દુકાન ચલાવતા? તને એટલી શરમ નહીં આવતી ને? આ લોકોને કેવું છે કે સરકાર 100 રૂપિયા ના લઈ જવા જોઈએ, લૂંટીએ તો અમે લૂંટીએ, દુકાન અમારી ચાલે છે, તો લૂંટવાનો હક ખાલી અમને છે. આ સામત જેવાને એવું છે. આ હરામખોર પાછો 100 રૂપિયાનો મુદ્દો પાછો લઈને આવે. પાછો હમણાં એ કે નામ ના કીધું. અરે તારે ત્યાં ક્યાં તારે બેન પૈણાવા ગયો તો તું કે નામ તારે જોઈએ છે? ભાઈ તું જે મુદ્દા ઉપર હતો એની મુદ્દાની વાત કર ને. મને નામ ના કીધું, અમે વાલીઓને શું જવાબ આપે? અરે વાલીઓ તને એક વાલી લાવ જે તું જેને મળવા ગયો હોય ને એનું નામ પૂછ્યું હોય ક્યારે. આ હરામખોર મુદ્દાથી ડાયવર્ટ કરે, કારણ કે આ ભવાયા છે આપી આવો બધા. મુદ્દાને ડાયવર્ટ કરતા આ ભવાયાનો સારી રીતે આવડે. બધા સામતભાઈને પૂછતા હતા છોકરાઓ કે તમે તો કહેતા હતા વ્યાકરણ નથી આવતું, તમે અમને ભણાયું નહીં, તો આ બધું જુઓ તમારા કારણે અમારા 80,000 રૂપિયા ડૂબ્યા. એટલે પછી આને શું કરવું પડે? ભવાઈ કરવી પડે કે ઓહો એ તો મેં તો હસમુખભાઈને બદલાઈ ગયા, એ કેટલો ટાઈમ થઈ ગયો, એ પછી બીજા મેડમે આવી ગયા. તો તારે તો પછી ઓફિશિયલી જોવાનું હોય કે હસમુખભાઈની વિડીયો ઉપર તારી પિન ચોંટાડીને ના રાખવાની હોય, પણ આ આપ્યો છે એટલે આને છે ને ખો આપતા જ આવડે છે બીજાને. આને ખો આપી દીધી એટલી જ સ્પીડમાં આપે ને. આ પાછો એક વિડીયોમાં આવું બધું કહેતો હતો કે હજુ તો ખોમાં આપતા પહેલા આમ થોડુંક દોડવું પડે, પણ હા તો એ પહેલાં અપાઈ જાય છે ખો. તો આ એવું કરે છે. અને બધી જ પોલિટિક્સનું A to Z આને ખબર છે. અને આનું સૌથી મોટો પ્રોબ્લેમ શું છે? યુવરાજની આ છે ને ગાભો મારતો હતો પહેલાં, યુવરાજ બની ગયો નેતા, તો કે હવે મારો વારો છે એટલે હવે બીજા બધા કે અમારા વિદ્યાર્થીઓમાં કોઈ હવે વૈભવ કે કોઈ બીજો કોઈ ગાભા મારશે ને હું નેતો બની જાઉં, એટલે આ બધા તાઇફા હાઈવે કરે છે. બાકી તો આટલું સીધું સિમ્પલ છે. એણે જે સવાલ જે એને સૌથી પહેલા વિડીયોમાં એની ચેનલ પર મૂક્યા હતા ને એની ઉપરથી જ ખબર પડે. એ પહેલું જ કહે છે જૈનવાળું બદલી નાખ્યું અને પછી ના બદલ્યું. તો એ બદલવા જેવું હતું જ નહીં ભાઈ. હાવ સાદું સિમ્પલ કાના માત્રની ભૂલ આમાં આખો પ્રશ્ન એ લોકો બદલી નાખે કે એ સુધારી દે. વાત કેવી કરે છે? આ શિક્ષક છે પાછો. ચાલો આગળ વાંચી લઉં પહેલાં થોડુંક. સામત ગઢવી વારંવાર વિડીયોમાં કહેતા હોય છે કે પોલીસની પરીક્ષામાં કાંઈક ને કાંઈક સરપ્રાઇઝ હોય જ છે. એમને પણ ખબર છે
એ એમ જ કહેતા હોય છે કે તમારે બધી જ રીતે તૈયાર રહેવાનું, બધા સ્ટુડન્ટ માટે પેપર સરખું જ હોય છે, છતાં પણ એ અત્યારે રાજકારણ રમવા માટે ગુજરાતના વિદ્યાર્થીઓને ભડકાવતા હોય છે. આ હું નથી કહેતો, આ છોકરાઓ સમજે છે, સમજુ લોકો બધાને ખબર છે. અને એ લોકોએ જે ગ્રુપ બનાવ્યું ને એમાં પ્યોર પોલિટિક્સ ઠોકવા માંડે છે. મને એ આવે છે લિંક, એમાં બાજારૂ મીડિયાની છે ને, જેને LRD આ ભરતીના એના રિલેટેડ કાંઈ નથી, એવી બાજારૂ મીડિયાની કોણ છે ને એ મારે જવાબ નથી આપવો. તમને બધા જેટલા પણ LRD વાળા છે ને બધાને ખબર છે. એડમિન્સ એમાં સિવાય એમાં કોઈ વોટ્સઅપ ગ્રુપમાં પોસ્ટ નથી કરી શકતું, છતાં પણ એમાં આ બાજારૂ મીડિયાની લિંક એમાં ઠેલે છે કે મોદી સાહેબની ને એવી બધી આવે છે કે મોદી સાહેબનું આમ ને તેમ ને એવી બધી કોઈ બાજારૂ મીડિયાની લિંકો ઠેલવે છે. બોલો આ યોગ્ય કહેવાય? આ કારણ કે આને પોલિટિક્સ કરવું છે. આને LRDના ને એ લોકોની હાથે કાંઈ લેવા દેવા નથી. આ લોકોને બધા પોલિટિક્સ કરવા મથી રહ્યા છે. 80,000થી પણ આ લોકોને સંતોષ નથી થતો. હજુ પણ આ લોકોને હોવી દેવા છે બિચારા યુવાનોને. ચાલો આગળ વાંચી લઉં. સામંત સાથે મળેલી દેવાંશી જોશી, હા હું નથી કહેતો, આમાં લખેલું છે દોસ્તો. સામંત સાથે મળેલી દેવાંશી જોશી પોતાની જાતને એટલી મોટી પત્રકાર સમજે છે તો તે એટલું એનાલિસિસ કેમ નહીં કરતી કે સિક્કાની બીજી બાજુ મહેનત કરીને 40% લાવેલા યુવાનો, બાળકો, છોકરાઓ જોડે અન્યાય થઈ રહ્યો છે? કેમ જમાવટવાળાને દિલ્હીથી હપ્તા આવી રહ્યા છે? આમાં તો ક્વેશ્ચન નથી લખ્યો કે હપ્તા આવી રહ્યા છે, ચોખ્ખી જ વાત કરે છે. આપવાળાના સામંત સાથે જોડાયેલા હજુ એક આપિયો વૈભવ ભંડેરી, જે પોતાની જાતને IPS સમજે છે, દિલ્હી ગયો હતો UPSC કરવા, IPS ના બની શક્યો. વૈભવ અહીં આવીને ક્લાસીસ ચાલુ કર્યા, ક્લાસીસ ના ચાલ્યા એટલે હવે પોલિટિક્સ રમી રહ્યો છે. બોલો આ યોગ્ય કહેવાય દોસ્તો? આ આપિયાઓ આટલી નીચ કક્ષાએ જતા રહેવાનું? આ આપિયાઓને લગારે શરમ જેવું નથી? આ ફરીથી હું તમને આ બતાવું દોસ્તો. આ છે એ જે છે ને લેટર, એટલે એક પણ શબ્દ આમાં મારો નથી, મેં ખાલી તમને વાંચી સંભળાય છે ત્યાં સુધી મેં આ ખાલી હાઈડ કરેલો હતો આ લેટર, બરોબર? એટલે આમાં લખ્યું છે દેવાંશી જોશી પત્રકાર પોતાની જાતને ગણાય. હું પત્રકાર નથી હો દોસ્તો, કોઈએ સમજવું નહીં કે હું પત્રકાર છું. હું તો બાપા ભાઈસાબ બાપા આ બધાનો તો હું તો પત્રકારનો તો ભયંકર વિરોધી છું, બાજારૂ મીડિયાનો તો. આ લોકોનું સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ કક્ષાએ હાવ નીચા લેવલનું છે. એમાં જો ભારતનું અલગ અલગ રાજ્યોનું કાઢે ને તો એમાં તો આ બધાનું તો હાવ નીચલી કક્ષાના છે. એટલે હું તો પત્રકાર છું જ નહીં. એટલે તો આ તમારો સિક્કાની બીજી બાજુ હું જોઈ શકું છું. આનું તો શું છે કે આના જે ગ્રુપો છે, સામતના છે, આવા બધા ક્લાસીસો વાળાના ગ્રુપો છે, આપિયાઓના ગ્રુપો છે, આ આપિયાઓને સપોર્ટ કરે એટલે એના ગ્રુપોમાં એને વ્યૂ આવે. આ ધંધો આનો એ છે. મેઇન કદાચ પૈસા ના લેતા હોય પણ આ રીતે ફેમસ થવા માટે દેવાંશીને એવું બધાને કરવું પડતું હોય બિચારીને. એટલે પણ આને હાઈ નહીં લાગે. આ જો છોકરાઓ પાસ થયા છે, હવે એનો મોઢામાં આવેલો કોડિયો તમે છીનવી લેશો એ તમને પચવાનો છે, અને એની જે હાઈ લાગશે એનાથી તો તમારા ખાનદાન ખતમ થઈ જશે. સામતભાઈને તો હું છે ને હાથ જોડું છું ભાઈ, તમે છે ને તમારી રાજનીતિના ચક્કરમાં આ લોકોનો છે ને આ મોંમાં આવેલો કોડિયો ના જ છીનવશો. મને હમણાં એ ચેટિંગ કરે છે, મેં એને ખુલ્લી આમ છે ડિબેટ માટે આમંત્રણ આપ્યું છે, આવી જા. લોકો પછી નક્કી કરશે કોણ સાચું છે કોણ ખોટું છે. બધા સવાલના તું જે મુદ્દા ઉઠાવે છે ને એમાં તું ખોટો છે ને હું તને છે ને આવી જા ડિબેટમાં, એટલે ખબર પાડી દઉં. તને ધોઈ ના નાખીએ ને તો કહી દેજે, કારણ કે અમારો અવાજ સત્યનો અવાજ છે. અને એટલે આ લોકોની પીડા મને પહેલાં ખબર જ નથી. મને એમ હતું આઈરો એમ કહેતો હતો ને કે સીટો ખાલી રહે, એટલે મેં એમાં કે સીટો ખાલી રહે તો કાંઈ બીજું કોઈ બેસી નથી જવાનું. એમાં OBC વાળાની સીટો ખાલી રહેશે તો OBC ભરાશે, વર્ષમાં ભરાશે, વર્ષ પછી ભરાશે, 2 વર્ષે ભરાશે, પણ એમાં OBCના ભાઈને જ ભરાશે, બીજા કોઈ નથી આવવાનું. એમાં આદિવાસી ભાઈ સિવાય કોઈ નથી બેસવાનું. તો પછી એટલે મેં આ મુદ્દે શરૂ કર્યું હતું. પણ પછી તો લોકોએ કોમેન્ટ કરીને કીધું કે આમાં તો ઉપરથી આ વખતે અમે પાસ થયા છીએ ને અમને જ અમારો જ આ મોંમાં આવેલો કોડિયો છીનવવા કોશિશ કરે છે. એ કે તને એટલું બધું હોય તો બંને પક્ષ આ લોકોની એ કોઈ વિદ્યાર્થીઓને નથી સામે લાવતો. અને મેં તો સામે લાવ્યો છું. એ ભાઈનું ઓનલાઈન ઇન્ટરવ્યૂ મેં ડાયરેક્ટ લીધું છે, વિદ્યાર્થીનું લીધું છે, અને એને બધી વાત કરી છે, એને કોઈ વાંધો નથી. અને જે આવ્યું છે એ પ્રમાણે મળી જવું છે. અને આ બધો દોસ્તો નસીબનો જ ખેલ છે. આ બધી જેટલી પરીક્ષા છે ને આ લોટરી જેવું છે. તમારે લાગી તો લાગી, નહીં તો કાંઈ નહીં. તમારાથી પણ હોશિયાર વિદ્યાર્થીઓ હશે, કોઈ બિચારો એક્સિડન્ટ થઈ ગયો હોય એ દિવસે જ અને ના આપી શક્યો, એ તમારાથી હોશિયાર, તો એની સાથે તો અન્યાય થઈ ગયો, એનો હક છીનવાઈ ગયો. એ આવી રીતનું આંદોલનને આમ કે મારા માટે સામતભાઈ અવાજ ઉઠાવો તો ઉઠાવવાનો છે. એ જ રીતનું છે કોઈના માટે. હવે પેપર પતી ગયું, બધું થઈ ગયું, હવે જેને મળી જાય ને એમ મળી ગઈ, એમ જ કરવું જોઈએ. એમાં પછી સુધરાવાય ના જવાય. જે ભૂલો થઈ, ભૂલો જે પેપરમાં થઈ એ બધા માટે થઈ હતી ને, એક જણા માટે થઈ હતી?
પણ હવે એમાં સુધારો કરાવો તો એ પેલા લોકોને નુકસાન થશે અને કોકને ફાયદો થશે, એટલે આમથી તમે છીનવીને આમ આપી દેશો તો આ કોઈ રીતે યોગ્ય નથી. એના કરતાં બધાએ મોટું મન રાખી અને જેટલાને અત્યારે મળી છે ને એ બધાના માટે ખુશ થવું છે કે કંઈ નહીં, અમે રહી ગયા આ વખતે, તમને તો આ લોકોને તો 1800 લોકોને કે જેટલા પણ છે એટલાને તો મળી. આટલું મોટું મન રાખતા શીખવું જોઈએ, નહીંતર તમે બાજશો ને આ બધું કરશો તો તમને આમથી છીનવીને આમ આપશે ને એટલે એની ઉપર સીધો 40% ક્રાઇટેરિયા જેવો હટશે ને એવું તરત જ આની ઉપર સ્ટે આવશે, કોઈને નોકરી નહીં મળે અને પછી નવેસરથી પછી કરવી પડશે ભરતી ને બધું નવેસરથી થશે. કારણ કે 40% ક્રાઇટેરિયા પરીક્ષા જ્યારે લીધી ને એ પહેલાં જ કરી લીધો હતો, એ પછી કાંઈ અંધારામાં રાખીને આ લોકોએ પછી આવું કર્યું એવું તો છે નહીં. એટલે આમાં તો જેવા તમે કાંઈ પણ આમ તેમ ઊંચ નીચ કર્યું ને તો સ્ટે લવડાવી દે. આ તો એ લોકો મોટું મન રાખતા હોય, કોઈ જતું કે કરે ને એવું બધું હોય, એટલે બાકી તો આમાં તરત જ તમે કોઈને પણ છે ને નોકરી ના મળે એવું થઈ રહે. અને એમ આ ક્લાસીસનો સંચાલક છે એટલે અને પાછો આપ્યો છે એને છે ને વફાદાર હોય ને, શિક્ષક તરીકે તો વફાદાર નથી જ, પણ નેતાગીરી કરવી છે તો એને કમસે કમ એટલું કહેવાય કે હા મેં આપ જોઈન કરેલી છે, મારી વિચારધારા છે આપિયાઓની, હું છે ને આમાં અરાજકતા ફેલાવવા જે આપિયાઓ કરે છે એમાં હું પણ એમાં સહભાગી છું અને એટલે મને પણ આ એક પ્રોપોગેન્ડા ષડયંત્ર રચવા આપેલું છે એટલે મારે આ બધું કરવું પડે છે. નહીંતર તો બંને બાજુ કેમ નથી બતાવતો, જે પાસ થયા છે એની હાથે પણ અન્યાય ના થાય એ કોને જોવાનું છે? જે પાસ થઈ ગયા છે એને તો હવે કમ્પ્લીટ થઈ ગયું, એને તો બિચારાને એને એમ કે હવે ઓર્ડર આવી જ જશે મારે. પણ આ લોકો જે ભવાઈને તાઇફા કરે છે એના લીધે બિચારા એ લોકોને હવે રાતે ઊંઘ નહીં આવતી હોય, પછી આવેલો કોડિયો મોઢામાંથી જતો રહે તો એને મરવાના દિવસો ના આવે. હા હરામખોરો લગાડ તો સુધરો, તમે આવતી વખતે મહેનત કરો, તમારું નસીબ સારું હશે ને તો આવતી વખતે મળશે. આ બધો નસીબનો જ ખેલ છે, તમે માનો કે ના માનો નસીબમાં. આખો છે ને એલન મસ્ક, એની મેં બુક વાંચી, એમાં છે ને એણે કીધું છે, એટલે એણે ખુદ નથી લખી પણ એની હાથે એક લેખક 2 વર્ષ 3 વર્ષ એની હાથે રાત દિવસ રહ્યો છે, એણે લખી છે ને એણે જે એલન મસ્કે કીધું ને એ જ વાત છે, એટલે એકદમ અધિકૃત વાત છે. એ પોતે નસીબમાં માને છે. બોલો લો, એણે તો ત્યાં સુધી કીધું કે ભગવાન કે તમને કંઈક માગવાનું કહે ને, આપણે કેમ માગ તને માગે આપું, તો કે આ સુપર પાવર છે નસીબ માગજો તમે ક્યાંય પાછા નહીં પડો. બોલો આટલી મહત્વનું છે નસીબ વગર છે જ નહીં આ પરીક્ષાઓ. તમે વિચાર કરો, તમને એમ લાગતો હોય કે હું આને ગણિત શીખવતો હતો, હીરોએ મારાથી એમ કે આ પાસ થઈ ગયો ને હું ન પાસ થઈ ગયો, એવા પણ કિસ્સાઓ હશે કેટલાયના. તો એ બધો નસીબનો ખેલ છે દોસ્તો, માનો કે ના માનો આ જ છે. બાકી તો તમારા કરતાં હારા કેવી રીતે પાસ થઈ ગયા તમે રહી ગયા, આ બધા જવાબો કોણ આપે? ક્યાંથી મળવાના છે? કોઈ વિજ્ઞાન પાસે નથી. આ એલન મસ્ક તો વિજ્ઞાની પોતે છે, પોતે પૈસાવાળો છે, પાછું મહેનત કરીને એણે એવડી મોટી કંપનીઓ બનાવી છે, દુનિયાનો હાઈએસ્ટ રૂપિયાવાળો બન્યો છે અને એવી ટેકનોલોજી, આમ રોકેટને વારંવાર અવકાશમાં પહોંચાડે પાછા આવે એવા રોકેટ એણે આજ સુધી દુનિયામાં હતા ને એવા બનાવ્યા. એવી ગાડી બનાવી અડધો કલાકમાં ચાર્જ થઈ જાય એવું થતું જ નહોતું, શક્ય જ નહોતું. એ વસ્તુ એણે કર્યું છે. આવા બધા કેટલા શોધો ને કેટલું પૃથ્વી આમ આપ્યું છે, એ વ્યક્તિ પણ નસીબને માને છે. બોલો, અને એની હકીકત પણ એની બુક વાંચો ને તો સમજાશે તમને કે નસીબના કારણે એનો ચોથી વખત છે ને એણે જે પરીક્ષણ કર્યું 3 વખત ફેલ થયો હતો. એની પાસે 3 વખતના જ રૂપિયા હતા, 3 વખત પરીક્ષણ કરવાના. એક પરીક્ષણ કરવામાં 2 વર્ષ નીકળી જતા હતા. પણ ચોથું પરીક્ષણ એણે કર્યું ને ત્યારે ભગવાનને ભયંકર પ્રાર્થના, ઘૂંટણે ચડી બેસી ગયું અને ત્યારે એનું અવકાશમાં પહોંચ્યું. અને પછી ભાઈનો તરત જ નાસાએ કીધું કે વાંધો નહીં, હવે તમને આપશું કામ. એટલું કામ, હવે રૂપિયો ને કામ ને બધું જ. નહીંતર એની પાસે તો એણે બધું વેચાઈ ગયું હતું, પોતે વેચાઈ ગયો હતો એ રોકેટ ઉપર અવકાશમાં પહોંચાડવા માટે. હજુ તો એનું ધ્યેય તો મંગળ ઉપર કોલોની બાંધવાનું છે. એનું ધ્યેય અવકાશનું નહોતું, એનું ધ્યેય તો છે કોલોની મંગળમાં બનાવવાની, એના માટે મથે છે. પણ એ પણ નસીબ એ સુપર પાવર છે. તમારી પાસે જો કોઈ આપવા તૈયાર હોય તો એમ કે સુપર પાવર નસીબ માગજો. તો આ બધો નસીબનો ખેલ છે. આટલી નાની વસ્તુ સમજી નથી શકતા ને આવા અમુક હોય હરામખોરો, શિક્ષકના નામે કલંક, એ લોકો ખોટા રવાડે ચડાવે છે. એ LRD કંઈક એવું ગ્રુપ બનાવ્યું છે, એમાં પાછો મારો સ્ક્રીનશોટ મૂકીએ કે આ ભાઈની વિડીયો નહીં સાંભળતા. એ એક એડમિને સાંભળી લીધી ને, આપણે 2 વ્યૂ આવશે ને 2 વ્યૂ તોય બહુ છે ભાઈ, નહીં સાંભળતા કોઈ. હું કહેતો જ નથી કોઈને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો, આ ધંધો જ નથી. જેને સાંભળવો સાંભળે, મારે એવું બધું કરવાનું નથી. હા, એમનો તો સામત એનું ઉપર બોલતો હોય, નીચે એની આખી જાહેરાતો ફરતી હોય. આ ઇન્સ્ટામાં મેં કાલે જોયો હતો એનો વિડીયો, એની જાહેરાતથી ભરી લીધી હોય અને એની જાહેરાતો 80,000 રૂપિયા લૂંટે છે. ગાંધીનગરમાં આ દુકાનો ખોલીને બેઠા છે આ હરામખોરો. આ બધાની દુકાનના સામત બંધ કરાવશે. તમે બધા જે એકેડમીવાળા હોય ને બધાને કહેજો કે રાજકારણ કરવું હોય ને તો કોઈ ક્લાસીસ નહીં ખોલતા.
ખોટા રવાડે ચડાવવા હોય વિદ્યાર્થીઓને આંદોલનના એના રવાડે નથી ચડાવવાના. તમે મહેનત કરીને એને પાસ થતા કરો, આંદોલન કરવા નથી એ મોકલતા એમના વાલીઓ બિચારા. એને 80,000 તો હું હાવ મામૂલી કહું, 2 લાખ રૂપિયાથી વધારે ખર્ચો થઈ ગયો છે બોલો એક વર્ષમાં. એ ત્યાં રહે, ખાય, પીવે, બીજો બી ખર્ચો હોય તો 2 લાખ રૂપિયા તો આ ક્લાસીસોવાળાને ધરવે છે. અને ક્લાસીસોવાળા અમને આંદોલન જેવી બનાવી નાખે બોલો. હજુ એને 80,000માં સંતોષ નહીં થતો તો એનું છે ને પોલિટિકલ કેરિયર બનાવવા માટે બી બિચારાઓ પાસે મજૂરી કરાવડાવે છે. શરમ આવી જોઈએ સામજ જેવાઓને તો. એ વૈભવને એ પાસ ના કરી શક્યો, ક્લાસીસ લઈને બેઠો અને હવે એ પોલિટિક્સમાં એ ક્લાસીસે નથી ચાલ્યું એનું, એટલે પોલિટિક્સમાં હવે રવાડે ચડાવે છે બધાને. આ યોગ્ય ના કહેવાય. તમે લોકો સુધરી જાઓ. દેવાંશીનું પણ નામ લખેલું હતું, દેવાંશી જોશી. હવે કયા છે દેવાંશી જોશી એ મને નથી ખબર. હા, જમાવટવાળા એમ પણ લખેલું છે, એટલે જમાવટવાળા તો અમે બી છીએ, પણ અમારું નામ દેવાંશી જોશી નથી. પથિકની જમાવટ છે આપણી તો. એટલે એ જે છે ને એ લોકોને કીધું છે નામ લઈને. હવે આ તો લેટર આવ્યો છે. આ લોકોએ તો હું જો ભૂલતો ના હોય તો આ કદાચ એ જ છે જેમણે ખોટું 6,000 કરોડનું કૌભાંડ, આવી બધી ખોટી સ્ટોરીઓ ચલાવેલી. હા, એ જ લાગે છે મને, લાગે ત્યાં સુધી. હું સાચો હોઉં ખોટો હોઉં એ બીઝેડવાળા કોમેન્ટ કરીને કહેજો. કોઈ બીઝેડવાળું સાંભળતું હોય ને તો લખજો કે આ એ જ દેવાંશી છે કે બીજી છે. કારણ કે એમનું કામ એવું જ છે. બિચારા હસમુખ પટેલની વાહે પડી ગયા હતા. હા, હસમુખભાઈ પટેલની વાહે પડી ગયા હતા. કારણ કંઈ જ નહીં, બસ કોઈ ક્લાસીસવાળાએ એમને છે ને છોકરાઓ મોકલ્યા કે આ છોકરાઓ હાથે અન્યાય થઈ ગયો બોલો. તો હસમુખભાઈએ તો જવાબ આપ્યો કે ભાઈ ક્લાસીસમાં, હું તો ઇન્ટરવ્યુમાં એવાને નપાસ જ કરું છું જે ક્લાસીસમાં રટ્ટો મારીને શીખ્યા હોય ને, તો એ લોકોને ઇન્ટરવ્યુમાં અમે ફેલ જ કરીએ. ચોખ્ખી વાત કરીએ હમણે તો એ બધી વસ્તુ તમે ઇન્ટરવ્યૂ પર તમે શીખવશો, રટ્ટા મારીને પેલું પણ ગોખણપટ્ટીથી શીખવશો, બધું તમે આવી રીતે શીખવશો તો એનું કુદરતી નેચરલ એ શું છે એ કેવી રીતે આ લોકો એનાલિસિસ કરશે? તમને ઇન્ટરવ્યુમાં એ લોકો એનાલિસિસ કરવા બેઠા છે ને ઇન્ટરવ્યૂ શું છે, પણ આ તો ઇન્ટરવ્યૂ પણ મોક ઇન્ટરવ્યૂ કરીને એવું પણ શીખવે બોલો. તો આ બધા ધંધા ના કરવા જોઈએ ક્લાસીસવાળાને. એનું કંઈક અમુક નેચરલ વસ્તુ રહેવા દેવી જોઈએ. હા, તો આ બધા બાજારો મીડિયાવાળા તો સ્ક્રિપ્ટ લઈને બે, આપણે સ્ક્રિપ્ટ લઈને બેસતા જ નહીં. જે અંદરથી અવાજ આવે ને એ જ કહેવાનો છે. આપણે જરા પણ જો કસમથી એક પણ સ્ક્રિપ્ટ આ ખાલી એ વાંચ્યો ને એની વચ્ચે મને જે મગજમાં આવ્યું ને એ પાછો હું બોલ્યો છું ને એ વાંચવાનું રહી ગયું મારું બોલો. એ રીતે આખો પત્ર વાંચ્યો મેં. તો દોસ્તો આ પોતાનું નેચરલી એ શું છે એમની કુંટા તરત જ બહાર આવે. જે હોય ને અંદર દિલમાં એ બધું બહાર આવી જાય. એટલે એ લોકોને શું કરવું પડે? સ્ક્રિપ્ટ પ્રમાણે ચાલવું પડે. આપણે સ્ક્રિપ્ટ પ્રમાણે એટલે નથી કરતા. જે હોય નેચરલી, મને જે ખોટા લાગે, આપણે નિષ્પક્ષ છીએ એવું કહેતો જ નથી હું નિષ્પક્ષ. હું તો પેલા સાઈડ છું, સામતની વિરોધી છું. એ લોકોને હાથે અન્યાય થાય છે કે તમે આવા સુધારા કરાવશો તો જે પાસ થયેલા છે એમના મેરિટમાં ને એને નુકસાન થશે. તો હું એ સાઈડ જ છું. હું બધા તમને કહી દઉં, જેને પણ ડિબેટ કરવી હોય મારી જોડે આવી જાઓ. સામતને તો મેં ચોખ્ખી કીધું જ છે, આવે તો ઠીક છે. એ કે હું ફોન પર તમારી સાથે ચર્ચા કરવા તૈયાર છું. મારે ફોન પર નથી કરવી. આપણે આવી જા ભાઈ, 1 to 1 ડાયરેક્ટ જ સીધી જ શર્ટ વાત. તમારા જે પોઈન્ટ હોય તમે તમારા હું ખોટા પાડું અહીંયા અને તમે અમને ખોટા પાડી દો. કારણ કે હવે તો મને એમ હતું કે આવનારાનો એ ભવિષ્ય બગાડે છે, પણ આ તો અત્યારનાનું પણ આવેલો કોડિયો મોઢામાં આવેલો એને બિચારાને મળી જાય એમ છે. એ લોકોના પેટ ઉપર લાત મારે છે. ચોખ્ખી વાત છે. બરાબર દોસ્તો, ચાલો રામ રામ. બીજા કોઈ વિડીયોમાં મળશું.